આજે છે ને જો બગીચામાંથી ખિસકોલીનું બચ્ચું મળ્યું છે તો ભાઈ જો કેવું મસ્ત અને ક્યુટ છે ને જોશના જો અત્યારે એને દૂધ ને આવું બધું ખવડાવે છે બરાબર. અને ભાઈ છે ને આ સવારમાં જ્યારે મારો ભાઈ નારળીના બગીચામાં ગયો ને ત્યારે મળ્યું તો નારળીમાં ક્યાંક માળો હોય છે ત્યાંથી પડી ગયો છે એટલે એને ખબર નહીં હવે ક્યાં જવું એ. તો ભાઈ આ તો મૂંગું બચ્ચું કહેવાય બરાબર. એટલે આપણે છે ને આને ટૂંકમાં સેવા કરવાનો આપણો ધર્મ આવે. એમાં એવું છે કે ચકલિયું બોલવા માંડ્યું ને તો સાસુને મારી દે ને તો ભાઈ નહીં ને કોઈક એને ખોટું નાનું હજી કહેવાય ને કંઈક લાગી બાગી જાય ને પછી મરી બરી જાય એવું થાય તો ઘરે એ માટે થઈને લઈ આવ્યા છે. જોશના છે ત્યાં ને ત્યાં સડી ગયું. ઘરે આપણે એ માટે થઈને લેવા કે થોડાક દિવસ રાખીએ ને ખવડાવીએ ને તો એની રીતે ભાઈ છે ને ક્યાંય ભાગતું દોડતું થઈ જાય ને તો વાંધો ના આવે. કારણ હું તો ભાઈ છે ને બીવ પણ બહુ પહાડું દોડે છે ને ગમે ત્યાં છે ને જલ્દી જલ્દી આમ ગરી જ જાઉં. જો શું દૂધ પીજો વાળી પી કેટલું પીધું કૃષ્ણ છે ને ખવડાવી પીવડાવી રાખ્યું ને ભાઈ આમાં છે ને જોટાણે રાખ્યું તો આમાં એને આવું પૂસા જેવું ડૂસા જેવું રાખે મજા આવે. અને જોશનાએ છે ને ભાઈ એને મસ્ત રીતે હાઈસવું ને બોલે છે બોલે ઝીણું 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 જડી અંદર હતાઈ જાય જો હતાઈ ગઈ. તો ભાઈ આવું છે ને આપણે કરવું આપણો ધર્મ છે બરાબર ને ભાઈ સેવા કરવી ભાઈ મૂંગું બચવું કહેવાય બરાબર ને. એટલે થોડાક દે હસવીએ ને તો આપણી ટેવ પડી છે પછી આપણે બોલીએ ને તો જ નીકળે બાકી ન નીકળે. હા કૃષ્ણનું ભાઈ તો તમારે બધાને શું કહું છે કમેન્ટ કરી કહેજો ભાઈ મોટું થાય એટલે પછી પારીને રખાય કે એની જિંદગીમાં આઝાદ કરીને છોડી દેવાય. આપણે રાખવાનું જ છે જો આમાં જ રાખવાનું છે. પપ્પાને ફોન કરી દીધો એ જાજુ બધી રૂ લેતા છે એટલે આમાં પાથરી દે એટલે ગાડલા અટાણે જોઈ ખતાઈ ગયું ને ખતાઈ ગયું છે એટલે અટાણે છે ને રૂ નથી ને ત્યાં જોઈને હતે કેટલા જાડી ખતાઈ ગયું છે. જો લાવો ભાઈને હેરાન નથી કરવો એના ત્યાં જોશને ખવડાવી પીવડાવી દીધું છે બરાબર ને કા રૂ હોય ને તો એને બેહવાની હતાવાની મજા આવે એટલે હવે આરામ કરો દે. હવે આપણે એને કાઢશું રૂંઢે કા એને રૂમમાં મૂકી આમ